મિત્રો, એક વિદ્યાર્થી 10મામાં ખૂબ મહેનત કરવા છતાંય નાપાસ થઈ જાય છે અને ત્યારબાદ તે નાસીપાસ થઈને સુસાઇડ કરે છે. શું સુસાઇડ એ કોઈ સમસ્યાનું સમાધાન છે? નથી ને. તો બાળક એકવાર નાપાસ થયા બાદ સુસાઇડ જ કેમ કરે છે? એ એવું શા માટે નથી વિચારતા કે હું વધારે મહેનત કરીશ તો આવતા વર્ષે હું પાસ થઈને બતાવીશ. હું તમને એક ઉદાહરણ આપું આઈપીએલનું, કે આઈપીએલમાં કેટલીક ટીમો હારી જાય છે. શું તેઓ નાસીપાસ થઈને બેસી જાય છે કે હવે અમારાથી ના થશે? એવું થતે તો શું આપણે આઈપીએલ જોઈ શકતે ખરા? ના, નહીં જોઈ શકતે. ને આજે આપણી જેટલી પણ ફેવરિટ ટીમો છે, આરસીબી, કેકેઆર, શું એ હતે? ના હતી. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે અને સફળતા આપણી મુઠ્ઠીમાં છે. આપણે જેટલો પણ પરિશ્રમ કરશું, સફળતા આપણને મળતી જશે. પરિશ્રમ એ જ પારસ મળી.